જીસીઆરટી ગાંધીનગર અને એસટીટીઆઈ ગાંધીનગર દ્વારા બાયસેગ સ્ટુડિયોની મદદથી દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2009-10 કરવામાં આવી હતી. અહીંથી પહેલા એક પ્રશ્ન થઈ ગયો કે દૂરવર્તી શિક્ષણની ગુજરાતમાં શરૂઆત ક્યારથી થઈ? તો ક્યારથી? તો 2009-10 સ્કૂલની વાત કરું છું, બરાબર. તેમાં સૌ પ્રથમ કયા વિષયોના તાસ લેવાની શરૂઆત કરાઈ હતી? ચલો મને આન્સર આપી દો તો એનો. ચલો તો એનો સાચો આન્સર મિત્રો આવશે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. જેને પણ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ટીક કર્યો છે સાચો છે. ગણિત આ ગુજરાતી નહીં આવે, ત્યાં અહીંયા પણ ગુજરાતી નહીં આવે, સમજો. અહીંયા પણ ગુજરાતી, પર્યાવરણ નહીં આવે. જવાબ શું આવશે? સૌથી પહેલા જે આપણે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ બાયસેગની મદદથી જીસીઆરટીએ શરૂ કરેલો એ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનો હતો. પછી ધીમે ધીમે આપણે વંદે ગુજરાત અંતર્ગત શરૂ કરી અને વંદે ગુજરાતમાં 1 થી 12 ધોરણ માટે 1 થી 12 નંબરની ચેનલ શરૂ કરી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે પછી 13 થી 16 શરૂ કરી. એ પછી ચેનલો શરૂ થઈ. આ બધી પછી થઈ. તેનો મતલબ પહેલા શું છે? આર્યુ, બરાબર.